સંતાન પ્રાપ્તિની આશામાં એક યુવતીએ જીવ ગુમાવ્યો। બાલાસિનોરના રાજપુર ગામના હરીશભાઈની પત્ની દક્ષાબેનને સંતાન પ્રાપ્તિ માટે બાલાસિનોરની શિલ્પ નર્સિંગ હોમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી। જાન્યુઆરી મહિનાથી સારવાર ચાલી રહી હતી। ગત 21 તારીખે હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન કરવાનું સૂચવ્યું। પરિવારે વિશ્વાસ મૂકીને ઓપરેશન કરાવ્યું। ઓપરેશન બાદ દર્દીને પેટમાં દુખાવો રહેતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે વધુ સારવાર માટે અમદાવાદની એલજી હોસ્પિટલમાં લઈ જવું જોઈએ। ડોક્ટરોની હાજરીમાં દક્ષાબેનને અમદાવાદ લઈ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। પરિવારજનોનો આક્ષેપ છે કે શિલ્પ હોસ્પિટલમાં ઓપરેશન વખતે ડોક્ટરોની બેદરકારીને કારણે જ દક્ષાબેનનું મોત થયું છે। પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કરાવ્યો છે। ઘરમાં વૃદ્ધ સાસુ સસરાની સેવા કરતી પુત્રવધૂના અવસાનથી આખો પરિવાર ગમગીનીમાં ડૂબી ગયો છે। હરીશભાઈએ જણાવ્યું કે અમે સંતાનની આશાએ સારવાર કરાવી, પરંતુ ડોક્ટરોની બેદરકારીને કારણે અમે પત્નીને ગુમાવી દીધી। આ ઘટના ફરી એકવાર ખાનગી હોસ્પિટલોમાં ચાલતી બેદરકારી અને નબળા નિયમનનો મુદ્દો સામે લાવી છે। દક્ષાબેનના પતિએ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી છે। સરકારી તંત્ર તાત્કાલિક અસરથી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરે અને બીજા કોઈ દર્દીઓ સાથે ફરી આવો બનાવ ન બને તે માટે હોસ્પિટલને સીલ કરવામાં આવે તેવી પણ પરિવારે માંગણી કરી છે। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વમાં ઠેર ઠેર કહી રહ્યા છે કે ભારત એ મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે, પરંતુ તેમના જ વતન એવા ગુજરાતની અંદર વારંવાર ડોક્ટરોની નિષ્કાળજીના કારણે દર્દીઓના મોત થવાના કિસ્સા નોંધાયેલા છે। તેવો જ એક કિસ્સો બાલાસિનોર ખાતે નોંધાયેલો છે। બાલાસિનોર પાસેના રાજુપુરા ગામમાં એક મહિલા પોતાને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય તે માટે બાલાસિનોરની હોસ્પિટલમાં સારવાર લેતા હતા અને આ સારવાર દરમિયાન ડૉક્ટરની સલાહ પ્રમાણે તેઓને ઓપરેશન કરાવવું પડશે તેવું જણાવતા તેઓ ઓપરેશન માટે તૈયાર થયા અને ડૉક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરની બેદરકારીના કારણે આ ઓપરેશનની અંદર ગંભીર બેદરકારી જળવાઈ અને દર્દી એ મોતના મુખ તરફ ધકેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને પરિવારજનોએ ડૉક્ટરને જાણ કરતા ડૉક્ટરે આ બેનની સારવાર અમદાવાદના એલજી હોસ્પિટલ ખાતે પોતાની હાજરીમાં જ કરશે તેવો પાકો વાયદો અને ભરોસો આપ્યો અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ડૉક્ટરની હાજરીમાં અમદાવાદ એલજી હોસ્પિટલમાં આ બેનનું પ્રાણ પંખેડું ઉડી ગયું। આજે આ જ પરિવારના એ જ બેનના પતિશ્રી આપણી સાથે ઉપસ્થિત છે, તો વધુ વિગતો તેમની સાથેથી મેળવીશું। ભાઈ, આપને ત્યાં અવસાન થયું, શું બનાવ બન્યો તો, આખી ઘટના શું હતી? ગામ રાજપુર, મારી વાઈફનું નામ દક્ષાબેન હરીશભાઈ। અમારા બાલાસિનોરમાં શિલ્પ નર્સિંગ હોમમાં 6 મહિનાથી દવા ચાલતી હતી। 6ઠ્ઠા મહિને અમારા હાર્દિક સર ડૉક્ટરે કીધું કે 21/6 ઓપરેશન કરવું પડે। 21/6ના રોજ અમે દાખલ થયા। સવારે 7:30 દાખલ થયા પછી એમને એવું કીધું કે આ બેનની કન્ડિશન બહુ ખરાબ છે, તો તમારે આગળ લઈ જવા પડશે। તો હું બીજા દિવસે આગળ એલજી હોસ્પિટલમાં આગળ લઈ જાઉં। એલજી હોસ્પિટલવાળાએ એવું કીધું કે તમારા ડૉક્ટરની બેદરકારીને કારણે લેવલમાં 3 પંચર પડ્યા છે, એટલે કે જીવી શકે એવી નહીં, કે તો બનતી કોશિશ અમે કરશું કે તે એ કરતાં કરતાં આજે અમારા વાઈફનું મોત થઈ ગયું, ડેથ થઈ ગયું। પછી બીજા અમે લઈને આવીને અમને અગ્નિ સંસ્કાર કરી, અત્યાર સુધી અમારા ડૉક્ટર મળ્યા નથી અને અમે બાલાસિનોર પોલીસ ટાઉન સ્ટેશનમાં ગયા ત્યારે પોલીસવાળાએ એ કીધું કે તમારે ન્યાય મળશે। આપણી સાથે બાલાસિનોરના રાજપુરના પીડિત પરિવારના હરીશભાઈ હતા। હરીશભાઈએ વિગત જણાવી કે તેમના પત્નીને સંતાન પ્રાપ્તિ માટે બાલાસિનોરની શિલ્પ નર્સિંગ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી। સારવાર દરમિયાન ડૉક્ટરે ઓપરેશન કરવાનું કહેતા તેઓ શિલ્પ નર્સિંગ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું, પરંતુ ઓપરેશનમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, ખામી રહી ગઈ હોય, તેના કારણે આ જ હોસ્પિટલના ડૉક્ટરની સલાહથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ એલજી હોસ્પિટલના ડૉક્ટરોએ આ પરિવારને જણાવ્યું કે તમારા પત્નીનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે તે ઓપરેશનની અંદર ક્યાંક ને ક્યાંક લીવરમાં ખામી રહી ગઈ છે અને આ ખામીના કારણે તેમનું બચવું મુશ્કેલ છે અને છતાં પણ અમે સારવાર કરીશું। એલજી હોસ્પિટલના ડૉક્ટરોએ પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા હોવા છતાંય આ બેનની સારવાર પોતે ન કરી શક્યા અને એક બેને પોતાનો જીવ ગુમાવ્યો। કહેવાનું તાત્પર્ય એ છે કે મેડિકલ ડૉક્ટરો ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાની લાલચમાં, તો ક્યાંક ને ક્યાંક પોતાની અણધારી ડિગ્રીઓ કે જે વેચાતી લીધી હોય છે તે ડિગ્રીઓના કારણે પેશન્ટોની સારવાર પૂરતી કરી શકતા નથી અને આજે આ બાલાસિનોરના રાજપુર ગામની બહેને પોતાનો જીવ ગુમાવ્યો છે। બહેનની વાત કરીએ તો આ બહેન પણ પોતે
નર્સિંગમાં કેએમજી હોસ્પિટલમાં કામ કરતા હતા અને આ બેનના અવસાનથી ઘણા બધા દર્દીઓની સારવારને પણ અસર પડશે અને રાજપુર વિસ્તારની અંદર આ ગામની અંદર અત્યારે શોકનું ગમગીન માહોલ છવાઈ ગયો છે. ત્યારે આ જિલ્લાના ડીએસપી શ્રી સફીન હસન સાહેબને અમારે આ માધ્યમથી જણાવવું છે કે આવા ડૉક્ટરની સામે જ્યારે આ પીડિત પરિવારે ફરિયાદ કરી છે તો તે ફરિયાદની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને આ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવે અને મેડિકો લીગલ એક્શન પ્રમાણે તેઓની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તે જ સમયની માંગ છે.